નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. 24 સુરત લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના લોકલાડીલા ઉમેદવાર શ્રી નિલેશભાઈ કુંભાણીના જનસમર્થનમાં જંગી જનસમર્થન આપતી સભા સુરતના વરાછા વિસ્તારમાં કરવામાં આવી, જેમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી, આમ આદમી પાર્ટીના યુવા નેતા ગોપાલભાઈ ઇટાલિયા, ઓલપાડ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના પૂર્વ ઉમેદવાર દર્શનભાઈ નાયક, આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ નાવડિયા, સુરત મહાનગરપાલિકા અપક્ષ વિપક્ષ નેતા શ્રી પાયલબેન સાકરિયા, વિવિધ વોર્ડના અપક્ષના કોર્પોરેટર શ્રીઓ મોનાલીબેન હિરપરા, ધર્મેશભાઈ ભંડેરી, વિપુલ સુરાજીયા, કોંગ્રેસના નેતાશ્રીઓ પપનભાઈ તોગડિયા, ભૂપેન્દ્રભાઈ સોલંકી, સંજયભાઈ પટવા તેમજ સામાજિક આગેવાનો અજયભાઈ દુધા, ધીરુભાઈ વિરાણી તેમજ કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સુરત લોકસભામાં આ વખતે જંગી બહુમતીથી તિરંગો લહેરાવી ભાજપના ભ્રષ્ટ શાસનનો અંત લાવવાનો સામૂહિક સંકલ્પ કર્યો. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.